कार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गं गणपतये नमः। ओम शारदाय नमः। ओम शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ओम गोविन्दाय नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। जय हनुमन्ते जय हनुमन्ते जय हनुमन्ते। आइए हनुमंत विराजिए कथा सुनो श्री राम की। आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण सुंदरकांड नु प्रकरण 62 रामदूत हनुमान नु पराक्रम। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्णचंद्र भगवान की जय। श्री क्लिंगजी महादेवनी जय। हनुमाने सीताने भाव भरी विदाय लीधी। क्षण मात्र में ते छलांग मारता मारता लंकाना कोट पर चढ़ीने बैठा। हनुमान चारे कोर दृष्टि फेरवता विचारवा लाग्या, मैं जानकीजीनी शोध કરી એક મહત્વનું કાર્ય સિદ્ધ કર્યું, પણ સાથે સાથે મારે રાવણના બળની પરીક્ષા કરી લેવી જોઈએ। શત્રુ સામે આચરવા જેવી ચાર નીતિ સામ દામ દંડ અને ભેદ પૈકી પહેલી ત્રણ નીતિઓ રાક્ષસોના સ્વભાવથી પ્રતિકૂળ છે, તેથી તેમના પર કશો પ્રભાવ પડે તેમ નથી। આ દુષ્ટો સામે તો દંડ જ ઉપયોગી થઈ પડે, પરાક્રમ બતાવ્યા વિના તેમનામાં ચિંતા અને ભય ઉત્પન્ન કરવાનો બીજો કોઈ માર્ગ નથી। ઉત્તમ રાજદૂત એ કહેવાય કે પહેલી કાર્ય સિદ્ધિ નહીં હાનિ ન પહોંચે એવી રીતે બીજી સિદ્ધિ મેળવવા યત્ન કરે। એટલે હવે રાક્ષસોને ચમત્કાર બતાવો, આમ કરવાથી બે પ્રકારની સિદ્ધિ મળે તેમ છે। એક તો દેવી સીતાજીની મારા બળ ઉપર શ્રદ્ધા બેસશે, અને બીજું રાવણની સુખની ઊંઘ ઉડી જશે। તે ચિંતા અને ઉચાટમાં પડશે, તેનું દૃઢ મનોબળ ભાંગી પડશે। શત્રુમાં ભય પ્રેરિત અને ડગાવવા માટે મારે કંઈક અસાધારણ પરાક્રમ બતાવવું પડશે, જેથી ભાવિમાં આવી પડનારી આપત્તિ કેટલી અસહ્ય હશે તેનું તેને ભાન થાય। રાવણને એટલો ભયભીત કરવો જોઈએ કે તે ડરનો મારે સીતાજીને ત્રાસ આપતો અટકી જાય, તેના મિત્રો સંબંધીઓ પણ ભયના લીધે આગા ખસી જાય। આવો દ્રઢ નિર્ધાર કરી હનુમાન રાવણના વિશાળ સુંદરવનમાં ગયો। લંકા નગરીના પરિસરમાં આવેલા સુંદરવનમાં 3 સ્પષ્ટ વિભાગો હતા, સુંદરવન, પ્રમદવન અને અશોકવન। આમાં પ્રમદવનનો ઉપયોગ પોતાના અંતઃપુર માટે થતો, બીજા 2 વનો સાર્વજનિક હતા। મારુતિ સુંદરવનનો કોટ કૂદી અંદર પડ્યા અને મોટા મોટા તોતિંગ વૃક્ષો હચમચાવી ઉખડી ભાય પર પછાડવા લાગ્યા। એક પછી એક વૃક્ષો ભૂમિ પર પડવાથી ભયાનક કડાકા સંભળાવા લાગ્યા। આખા સુંદરવનને હનુમાને હાકોટા પાડી ગજવી મૂક્યું અને અસંખ્ય વૃક્ષોનો ઉચ્છેદ કરી નાખ્યો। જેમ વૃક્ષોનો કચરગાંઠ નીકળતો ગયો તેમ તેમ સુંદરવનમાં વસનારા પશુ પક્ષીઓ જીવ લઈને નાસવા લાગ્યા। મૃગોના ટોળે ટોળા દોડવાથી ધૂળની ડમરીઓ ઉડતી હતી।
મોરલા ઘેકાર કરતા નાસભાગ કરતા હતા. નાના નાના પક્ષીઓ તો ક્યારનાય ટોળાબંધ ઉડી ગયા હતા. સુંદર વનને ઉજ્જડ કરી હનુમાને પ્રમદ વનમાં પ્રવેશ કર્યો. અહીંના ઊંચા ઊંચા વૃક્ષોનો ઘાણ કાઢી નાખ્યો, ફૂલ છોડો ઉખાડી નાખ્યા, સુગંધિત લતાઓ તો આપોઆપ ભોંય પર ઢગલા થઈને પડવા લાગી. તે પછી હનુમાન ભયંકર ચિત્કાર કરતા હુંકાર કરતા અશોક વાટિકામાં બેઠા. તેઓ અશોક વાટિકાને ઉજ્જડ કરવા લાગ્યા. સુંદર વનનો મોટો ભાગ ઉપવનની જગ્યાએ ઉજ્જડ વન જેવો દેખાવા લાગ્યો. અશોક વાટિકાનો મહાન ચૈત્ય પ્રાસાદ અને અનેક વિશ્રામ સ્થાનો તોડીને ભૂક્કો કરી નાખ્યા. માત્ર સીતાજી જ્યાં બેઠેલા હતા તે ભાગ લીલોછમ રહેવા દીધો. વાનરના ભયંકર ઉત્પાતથી આખું લંકા ધ્રુજી ગયું. લોકોમાં વાયુ વેગે વાત પ્રસરી ગઈ કે કોઈ મહાભયંકર વાનર આવીને ઉપવનોને નગરનો કચ્છર ઘાણ કાઢી રહ્યો છે. તેને કોઈ અટકાવી શકતું નથી, એટલો મહાબળવાન છે. સુંદરવન, પ્રમદવન અને અશોક વાટિકા જોતા જ જોનારા ભયભીત થઈ જતા. લંકા નગરીના સુંદરવનના ત્રણેય ઉપવનો ઉજ્જડ થઈ ગયા હતા. સુંદરવન પ્રમદવનના રક્ષકો હનુમાનની સામા થયા, પરંતુ હનુમાને તેમના ઉપર સમૂળા વૃક્ષોથી પ્રહાર ઉપર પ્રહાર કરીને ભગાડી મૂક્યા. એક વિશાળ પ્રાસાદ તોડી તેના પાષાણ સ્તંભો ખેંચી કાઢ્યા. સ્તંભો ખેંચાતા જ આખો પ્રાસાદ કડડભૂસ કરતો ઢગલો થઈને પડ્યો. તેમણે આવેશમાં થાંભલા ઉચકીને નાખવા મળ્યા. કેટલાક થાંભલા બીજા થાંભલા પર અથડાવાથી તેમાંથી અગ્નિ જેવા તણખા ઉડવા લાગ્યા. આ મહાકપિનું ભયાનક પરાક્રમ જોઈ ત્રણેય ઉપવનના રક્ષકો અને અશોક વાટિકાની રાક્ષસીઓ દોડતી રાવણ પાસે ગઈ અને બે હાથ જોડી આ નિરંકુશ મહાકપિએ વેરેલા વિનાશની ધા નાખી. રક્ષકો અને રાક્ષસીઓની વાત સાંભળી રાવણ વિચારમાં પડી ગયો. આ કપિ કોણ હશે? કોઈ રાક્ષસે તો માયા રૂપ નહીં ધર્યું હોય ને, એમ વિચાર કરે તત્ક્ષણ બળવાન રાક્ષસોને બોલાવી કહ્યું, જાઓ, જેવા નરે આપણા ઉપવનને ઉજ્જડ કરી નાખ્યા છે તેને હમણાં જ અહીં પકડી લાવો. રાવણની આજ્ઞા થતા સહસ્ત્ર સૈનિકો પોતપોતાના આયુધો ધારણ કરી વાનરને પકડવા દોડ્યા. તેઓને ધસમસતા પૂરની પેટે પોતાની સામે ધસી આવતા જોઈ હનુમાનજી સાવધ થઈ ગયા અને હુંકાર કરી પોતાનું શરીર વિસ્તારવા માંડ્યું. વારે વારે કટિબદ્ધની પુચ્છ સાટકાની પેટે ધરતી પર જોરથી પછાડી ધરતી ધ્રુજાવી મૂકી. તેમણે જય શ્રી રામ, જય લક્ષ્મણ, જય જાજા સુગ્રીવ કે ભયાનક ગર્જના કરી. વીર હનુમાનની ભીષણ ગર્જના સાંભળતા જ રાક્ષસો તતરી ગયા. રાવણની આજ્ઞાને વશ રાક્ષસોએ સાહસ કરી હનુમાનની ચારે દિશાએ પરિવળી તેમને ઘેરી લીધા અને તેમને પકડવા છૂટા અસ્ત્રો ફેંકવા માંડ્યા. આયુધોના મારને પુષ્પ પ્રહાર પેટે હનુમાન ઝીલતા ગયા. રાક્ષસોના પ્રહારોનો કોઈ પ્રભાવ તેમના પર પડ્યો નહીં. રાક્ષસોના આયુધો નિરર્થક વેડફાઈ ગયેલા જોઈ હનુમાનજી એક પછી એક રાક્ષસને પકડીને ઊંચે ઉછાળી ભોંય પર પટકવા લાગ્યા. હનુમાનના કટિબદ્ધ રજ્જુના પ્રહારથી કેટલાક રાક્ષસો ભોંય ભેગા થઈ ગયા અને કેટલાક ડરના માર્યા નાસવા લાગ્યા. જે સામા થયા તે મૃત્યુના મુખમાં ઓરાઈ ગયા. આમ રાક્ષસ સૈન્ય ભેર વિખેર થઈ નાસી ગયું. એકલા નિરસ્ત્ર કપિ સામે આખા સૈન્યને પરાજિત થવું પડ્યું. રાવણને રાક્ષસ સૈન્યના પરાજયના સમારતા જ મળતા જ તે ક્રોધથી તમતમી ઉઠ્યો. તેના મુખ ઉપર શ્યામ અને લાલિમાના મિશ્રણ ઉપસી આવ્યા. આંખો અંગારા પેટેલો યાળ બની ગઈ. તેને તત્કાળ પ્રહસ્તના પુત્ર જાંબુમાલીને બોલાવ્યો અને કહ્યું, જાંબુમાલી, તો આ ક્ષણે જોઈએ તેટલા સૈનિકો લઈ જા અને ગમે તે રીતે પેલા ઉત્તંડ વાનરને બાંધીને પકડી લાવ. જાંબુમાલી પ્રાણઘાતક આયુધોથી સજ્જ વિશાળ રાક્ષસ હનુમાન ઉપર આક્રમણ કરવા નીકળ્યો. યુદ્ધ સ્થળે જતા પહેલા તે લંકાપતિ રાવણની પાસે ગયો અને પ્રસ્થાન માટે અનુમતિ માંગી. રાવણે ગર્જના કરી, જાંબુમાલી સાંભળ, જો શ્રેષ્ઠ વાનર પકડીને લાવી ન શકાય તો તેની હત્યા કરજે. તને વિજય મળતા તું પહેલા મને મળી જજે. જેવી આજ્ઞા કહી રાવણના વિરુદ્ધ જાંબુમાલીએ અનેક વીર સૈનિકો સાથે પ્રસ્થાન કર્યું. હનુમાન લંકા નગરીની બહાર ઉન્મત્ત બની તોડફોડ કરી જતો હતો. એવામાં એકાએક તીવ્ર કોલાહલ તેના કાને પડતા થંભી ગયા અને જોયું તો રાવણનો યુદ્ધ મોટા સૈન્ય સાથે રથમાં બેસીને તેમના ઉપર ધસી આવતો હતો. તેના ભયાનક દાંત, વિકરાળ આંખો, કાનમાં સોનાની બુટ્ટી અને લાલ વસ્ત્રો ધારણ કરેલા હતા. તે સૈન્ય પાસે આવતા જ હનુમાને પ્રચંડ સ્વરે જય શ્રી રામ કહી ગર્જના કરી. આવો પ્રચંડ ધ્વનિ પહેલ વહેલો સાંભળતા રાક્ષસ ધ્રુજી ગયું. જાંબુમાલીએ સૈનિકોને સાવધ કરી વર્તુળાકાર રચી હનુમાનને ઘેરી લેવાની આજ્ઞા કરી. વર્તુળાકારે ગોઠવાયેલા સૈનિકો ધીરે ધીરે હનુમાનની પાસે આવવા લાગ્યા. જાંબુમાલીનો વ્યૂહ જોતા હનુમાને કટિબદ્ધ રજ્જુનું
મૃત્યુનું પછાડી છલંગ મારી લંકામાં પ્રવેશ દ્વાર પાસે પડ્યા અને બળપૂર્વક દ્વાર પાછળની મોટી ભોગળ ખેંચી કાઢી. ભોગળ હાથમાં લઈને તેને હાથમાં ફેરવીને અનેક સૈનિકોનો સંહાર કર્યો. કટિબદ્ધના એક એક પ્રહારે 10 સૈનિકોનો ઘાણ કાઢી નાખ્યો. કેટલીક વાર પોતે ડરતા હોવાનો ઢોંગ કરી સૈનિક પાસે આવતા જ તેને ભોગળના પ્રહારથી પૂરું કરી દેતા. કોઈને કટિબદ્ધ વીંજીને ગળામાં વીંટાળી ઊંચા આકાશમાં ઉછાળી પછાડતા. ઉછાળેલા યોદ્ધો ભય પર પડતા જ મૃત્યુ પામતો. અનેક સૈનિકો એકલા હનુમાન સામે ધરાશાયી થતા જોઈ જાંબુમાલીનો ક્રોધનો પાર ન રહ્યો. તે પોતાની ગદા અને ખડગ લઈ હનુમાન સામે ધસ્યો. હનુમાનજી સામે ગદા ફેરવી પ્રહાર કર્યો. ત્યાં તો હનુમાન 10 ડગલા પાછા હટી ગયા. જાંબુમાલીનો પ્રહાર વ્યર્થ ગયો. પછી તે બીજી વાર પ્રહાર કરવા જતો હતો ત્યાં તો હનુમાને ભોગળ ફેરવીને તેની છાતીમાં ફટકારી દીધી. ભોગળ વાગતા જ જાંબુમાલીની પાંસળીઓ તૂટી ગઈ. ક્ષણ માત્રમાં તેને લોહીની ઉલટીઓ થઈ ગઈ અને જોતામાં તે મરણ પામ્યો. જાંબુમાલી જેવા સશક્ત યોદ્ધાનો મૃત્યુ થયાના સમાચાર સાંભળી રાવણ ભારે ખિન્ન થયો. તેને અમાત્યના 5 પુત્રો અને રાજકુમાર અક્ષકુમારને હનુમાનને પકડી લાવવાની આજ્ઞા કરી. અક્ષકુમાર યુવાન હતો. યુદ્ધ માટે તે સદૈવ તલસતો હતો. રાવણની આજ્ઞા મળતા જ ઉત્સાહથી તેની છાતી ફૂલવા લાગી. અક્ષકુમાર વિશાળ સેના સાથે હનુમાન સામે યુદ્ધ કરવા ચાલી નીકળ્યો. યુવાન અક્ષકુમારને પોતાની સામે આવતો જોઈ હનુમાનના મનમાં થયું, શું રાવણને કુબુદ્ધિ સૂજી છે? આવા સુકુમારના હલોહિયા પુત્રને મારી સામે મોકલ્યો. આ પોતાના પુત્રની પણ રાવણને દયા ના આવી. અક્ષકુમારે હનુમાન સામે ધસી આવતા પહેલા ધનુષ્ય બાણ સજ્જ કરી રથમાં બેઠા જ બાણ વર્ષા કરવા માંડી. અક્ષકુમારના તીર હનુમાનને વાગતા જ વળી જતા હતા અથવા તો ભાગી જતા હતા. હનુમાન મોટા વૃક્ષો ઉપાડી અક્ષકુમારના સૈન્ય ઉપર ફેંકતો. એક એક વૃક્ષના પ્રહારથી 20 રાક્ષસો મરણને શરણ થતા તેની સૈન્ય સંખ્યા સાવ ઘટતી ગઈ. સૈન્યની દુર્દશા જ અક્ષકુમાર મરણીયો બની હનુમાન ઉપર ખડક ખેંચીને પ્રહાર કરવા લાગ્યો. હનુમાને મંદિરનો તૂટેલો સ્તંભ ઉપાડી તેના ઉપર ફેંકતા તે ધડામ દઈને ભૂમિ પર પડી મરણ પામ્યો. તેને વીરગતિ પામેલો જોઈને તેની સાથે જીવતા રહેલા યોદ્ધાઓ જીવ લઈને નાસી છૂટ્યા. એક વાનર આટલો બધો સંહાર કરી શકે એ વાત રાવણના માન્યામાં આવતી ન હતી. તેને માની લીધું કે આ કોઈ વાનર નથી, પણ વાનરના રૂપમાં કોઈ માયાવી પ્રાણી છે. કુબેરને મેં મારી લંકામાંથી કાઢી મૂકેલો છે, એટલે તેને વેરવાળવા દેવોની સહાયથી આ પ્રાણી નહીં મોકલ્યું છે. જો એમ ન હોય તો એક વાનર મારા આટલા યોદ્ધા અને સૈન્યનો સંહાર કરી શકે ખરો? રાવણ વિચારમાં પડી ગયો. હનુમાને પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. મંદિરો, વૃક્ષો, દ્વારો જે દ્રષ્ટિએ ચડે તેનો ઘાણ કાઢી નાખતા હતા. હવે રાવણને કોઈ પણ ઉપાય વાનરને પકડી અટકાવ્યા વિના છૂટકો ન હતો. વાનરને પકડી પોતાની જન્મ પકડી લાવ્યો તેઓ કોણ છે એ વાત વિચારતા રાવણને પોતાના પ્રિય પુત્ર મેઘનાદને બોલાવ્યો. મેઘનાદે દેવરાજ ઇન્દ્ર ઉપર વિજય મેળવ્યો હતો. ત્યારથી તે ઇન્દ્રજીતના નામે ઓળખાતો હતો. તે સર્વ શસ્ત્રોમાં પારંગત હતો. તેના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માએ તેને બ્રહ્માસ્ત્ર પ્રદાન કર્યું હતું. ગમે તેવું વિકટ યુદ્ધ હોય તો પણ તે થાકનો અનુભવ તેને થતો નહીં. તે યુદ્ધની તે વિશારદ હતો. દીર્ઘદ્રષ્ટા પણ હતો. રાવણે તેને કહ્યું, ઇન્દ્રજીત, એક વાનરે આપણું અસંખ્ય સૈન્ય હણી નાખ્યું. ફિર જાંબુમાલી અને 5 સેનાપતિ અમાત્ય પુત્રો અને તારો ભાઈ અક્ષ પણ આ વાનર સાથેના યુદ્ધમાં વીરગતિ પામ્યા. આપણા બધા વિનાશનું સાટું તારે વળાવવાનું છે. શત્રુ એકલો હોવા છતાં તેનું બળ અમાપ છે. તેનું બળનું મૂલ્ય ઓછું આંકી શકાય નહીં. શસ્ત્ર તેની સામે કામ લાગતા નથી. દ્વંદ્વ યુદ્ધમાં પણ તે પરાજિત થાય તેવો નથી. એટલે બરાબર વિચાર કરી તું યુદ્ધે ચડ. તે કઠિન તપ દ્વારા જે અસ્ત્ર શસ્ત્ર મેળવ્યા છે તે તારું રક્ષણ કરશે. તું ચિત્તને ચંચળ થવા દઈશ નહીં. તું વિજયમાં દ્રઢ શ્રદ્ધા ધરી એકાગ્ર ચિત્ત કરી યુદ્ધમાં વિજય મેળવ. મને લાગે છે કે બ્રહ્માસ્ત્ર વિના કોઈ શસ્ત્ર તેના ઉપર ચાલી શકે તેમ નથી. છતાં તું બુદ્ધિવાન છે. યોગ્ય સમય તેનો ઉપયોગ થતો હોય તો તેનો કરજે. ઇન્દ્ર ઉપર વિજય મેળવનાર રાવણ પુત્ર ઇન્દ્રજીતે પોતાના પિતાની આજ્ઞા માથે ચડાવી અને મહાબલિષ્ઠ વાનરને પકડી લાવવા તત્પર થયો. તેને સૈન્ય અને પ્રત્યેક યોદ્ધાને ચકાસવા માંડ્યા. 4 વિકરાળ સિંહ જોડેલા ઇન્દ્રના જેવા જ પોતાના યુદ્ધ સજાવ્યો. તેમાં યોગ્ય રીતે બાણ, બરછી, તીર, તલવાર, ધનુષ્ય બધા પ્રભાવશાળી શસ્ત્ર ગોઠવ્યા અને પિતાને પ્રણામ કરી આશીર્વાદ મેળવી હૃદયમાં વિજયની ઉત્સુકતા ભરી તેણે અશોકવન પ્રતિ પ્રસ્થાન કર્યું. વીર યોદ્ધાને છાજે તેવા સાહસ અને શૌર્ય તેના વતન પર છલકી રહ્યા હતા.
તેના રથનો મેઘાંડબર વેળા ગડગડતા વાદળ જેવો વિજરાશ્યો દિશાઓને ગજાવતો રહ્યો. રથચક્રની કિંકણીઓના ઝણકાર તેના મનમાં વિજયની આશાનો સંચાર કરતા હતા. તેની આંખમાં વિજયની શ્રદ્ધા વીજળી જેવી ચમકતી હતી. ઇન્દ્રજીતનો રથ ધમધમાટ પોતાની સામે આવતો જોઈ હનુમાનના મનમાં હર્ષ ઉત્પન્ન થયો. પોતાના શરીરનો વિસ્તાર કરી ઇન્દ્રજીતની સામે ઊભા રહ્યા. આ અદ્ભુત બલિષ્ઠ વાનરને જોઈ ઇન્દ્રજીત આશ્ચર્ય પામ્યો. ધીમે ધીમે વાનર પોતાનું શરીર વધારતો ગયો. આ ચમત્કાર જોઈ ઇન્દ્રજીત વિમાસમાં પડી ગયો. શું આ વાનર હશે કે વાનરના રૂપમાં કોઈ માયાવી રાક્ષસ હશે? જે હોય તે હવે તો તેને દ્વાપરાસ કરે છૂટકો. હું ઘડીકમાં અનેક વૃક્ષ ચીર દોરડેથી મારી પિતાજી આગળ ખેંચી જઈશ અને જો નહીં બંધાય તો તેની હત્યા કરીશ. આમ વિચારી મેઘનાદ તીવ્ર ગતિથી હનુમાન સામે ધસી ગયા. હનુમાન અને ઇન્દ્રજીત સામસામા આવી ગયા. રામ પણ પુત્ર ઇન્દ્રજીતે પોતાના વાટામાંથી તીક્ષ્ણ બાણો ખેંચી પછી હનુમાન પર છોડવા માંડ્યા. હનુમાન લઘુલાગ વિદ્યાના બળે શરીરનો સંકોચન વિકાસ કરી બાણો ચૂકવી દેતા લાગ્યા. પોતાના બાણો નિષ્ફળ જતા ઇન્દ્રજીતે ગતિ વધારી બાણ વર્ષા કરવા માંડી. હનુમાને પણ પોતાનું ચાપલ્ય બતાવવા માંડ્યું. તેઓ ઘડીકમાં શરીર નમાવી વાંકો વાળી કૂદકા ભરી આગા પાછા થઈને શરીરની વિવિધ ચેષ્ટાઓ દ્વારા ઇન્દ્રજીતના બાણ પોતાને વાગવા દેતા નહીં. હનુમાનના ચાતુર્યથી ઇન્દ્રજીત લક્ષ્યભેદ કરવામાં નિષ્ફળ જવાથી આક્રોશમાં આવી ગયો. તેને બાણ વર્ષા કરવામાં ગતિ વધારી. રામદૂત હનુમાન અને રાવણ સુત ઇન્દ્રજીત બંને સમબળિયા યોદ્ધાઓ કોઈને વચક આપતા ન હતા. એકબીજાને હંફાવા પગથી માતા સુધી બળ વાપરવા છતાં ઇન્દ્રજીતને વિજયની આશા જણાય નહીં. તેને મનમાં વિચાર કરી હનુમાનના મૂળ સ્વરૂપનું ધ્યાન ધર્યું. ક્ષણ માત્રમાં તે સમજી ગયો કે આ વાનર કોઈ અસ્ત્ર-શસ્ત્રથી મરે તેવો નથી. તેથી તેને જીવતો પકડવા માટે બ્રહ્માસ્ત્રનો મંત્ર પ્રયોગ કર્યો અને હનુમાનને બાંધી લીધા. બ્રહ્માસ્ત્રથી બંધાતા હનુમાન મૂર્છિત પૃથ્વી પર પડી ગયા. હનુમાનને પૃથ્વી પર પડેલા જોઈ મેઘનાદ ઇન્દ્રજીતના સૈનિકો દોડતા આવ્યા અને તેને ચારે દિશાએ ફરતા ઘેરી વળી આનંદથી નાચવા લાગ્યા. તેમણે મેઘનાદનો જયઘોષ ગજાવી મૂક્યો. હનુમાનનો ઉપહાસ કરી તેઓ કહેવા લાગ્યા, અરે ઓ વાંદરા, હવે જો તારી દશા થાય અમે તને છોડવાના નથી. તારા ટુકડા કરીને ખાઈ જઈશું. એમ કહી હનુમાનને વૃક્ષોની છાલના બનાવેલા દોરડાથી બરાબર આંટીઓ પાડી બાંધવા લાગ્યા. હનુમાન સમજતા હતા કે હું બ્રહ્માસ્ત્રના મંત્ર પ્રયોગથી બંધાયો છું. સ્વયં બ્રહ્માજીએ મહત્વનું વરદાન આપતો મને કહેલું કે તું એક મુહૂર્ત સુધી બ્રહ્માસ્ત્રથી બંધાયેલું રહીશ. એટલે આ બંધન સ્થિતિ સહન કરવી એ જ મુક્તિનો ઉપાય છે. મુહૂર્ત પછી તો બ્રહ્માસ્ત્રની શક્તિ મને કાંઈ કરી શકે તેમ નથી. મને બંધન અવસ્થામાં રાવણ પાસે લઈ જવાનો છે. એટલે રાવણ એનું બળ જોવાનો અવસર મને આપોઆપ મળશે. એમ માની તે ચૂપચાપ બધું સહન કરતા રહ્યા. ઇન્દ્રજીત આ જોઈને ચિંતામાં પડ્યો કે આ મૂર્ખાઓએ વાંદરાને બાંધીને મહાન ભૂલ કરી. કેમ કે દેવી શક્તિના બંધનની ઉપેક્ષા કરી વૃક્ષ દોરડાથી બાંધ્યો. રાક્ષસી શક્તિ વાપરી એટલે દૈવી શક્તિ બ્રહ્માસ્ત્રનો પ્રતાપ નષ્ટ થઈ જશે. હવે પસ્તાવો કરવાનો કોઈ અર્થ ન હતો. હવે તો બ્રહ્માસ્ત્રની શક્તિ ક્ષીણ થતા પહેલા વિના વિલંબે પિતાજી પાસે લઈ જવો જોઈએ એમ વિચાર કરી તેણે સૈનિકોને આજ્ઞા કરી અને હમણાં જ પિતાજી આગળ લઈ લો. રાક્ષસોએ બાંધેલા દોરડા વડે હનુમાનને ટાળવા માંડ્યા. ઇન્દ્રજીતના સૈનિકો હનુમાનને લંકાનગર રાજમાર્ગ ઉપર તાણતા લાકડાના ખોદા તથા ઠોસા મારતા હતા. હનુમાનના શરીરને તણાવવાનું કષ્ટ અને મનમાં અપમાનનું દુઃખ થતું હતું. દોરડાના બંધનને તે તોડી શકે એમ હતો, પરંતુ રાવણને જોઈને તેમ ઈચ્છાને લીધે તે સાધારણ પીડા સહન કરી રહ્યા હતા. હનુમાનજી જોવા નગરજનો ટોળી વળતા હતા અને બાળકો તથા કિશોરો આનંદની કિકિયારીઓ પાડતા હતા. મેઘનાદ હનુમાનને રાવણ પાસે લઈ ગયો. પોતાના વિજયથી તેની છાતી ગજગજ ફૂલતી હતી. इति श्री सुंदरकांड प्रकरण 62 समाप्त. बोलो श्री रामचंद्र भगवान की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. अच्युतम केशवम राम नारायणम कृष्ण दामोदरम वासुदेव श्री हरि. श्रीधरम माधवम गोपिका वल्लभम जानकी विनाय श्री रामचंद्रम भजे. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति.
हरि ओम तत्सत्। रघुपति राघव राजा राम पतित पावन सीता। सुंदर विग्रह मृग श्याम गंगा तुलसी शालिग्राम। रघुपति राघव राजा राम पतित पावन सीता। सीताराम सीताराम भगत जन प्रिय।